સ્ટાર્ટ। નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમે ગણોત ધારા હેઠળ જમીન ધારણ કરતા હોય તો જે હુકમથી કે ઠરાવથી તમે ગણોતિયા સાબિત થયા હોય તે હુકમની નકલ મેળવી તેની શરતોનું પાલન કરી આવા ઠરાવની નકલ રેકોર્ડ પર આપવી અને ફેરફાર નોંધ કરાવી જો ગણોતિયા ઠરાવ હોય તો ખરીદ કિંમત ભરપાઈ કરી તાલુકાના કૃષિ પંચ અને મામલતદાર પાસેથી ખરીદીનું પ્રમાણપત્ર મેળવી લેવાનું ચૂકશો નહીં। આ કૃષિ પંચ અને મામલતદાર સમક્ષ જે પ્રોસેસ કરવાની છે જમીન ખરીદીના પ્રમાણપત્રની, એમાં તમે જરા પણ ઢીલ કરશો નહીં। હવે તમારે શું સાધનિક કાગળિયા લઈ જવાના છે, તો તમે પ્રમાણપત્ર ખરીદવા માટે એક નકલ પણ રેકર્ડ અરજી સહિત આપની ફેરફાર નોંધ પડાવવી જરૂરી છે। એટલે તમે જે નોંધથી તમે ગણોતિયા ઠરાવ હોય તે નોંધની પ્રમાણિત નકલ, સાલવારી અને સાધનિક 7/12ના ઉતારા આ સાથે તમે ખરીદીનું પ્રમાણપત્ર મેળવવામાં જરા પણ ઢીલ કરશો નહીં। જો કોઈ બૂચમારું તમારી પાસે આવે અને તમને ખોટા ગેરમાર્ગે દોરે કે ભાઈ આ જમીન તો તમારી નથી, તમે ખાલી ખેડવા આપી છે, તો એવી કોઈ ગેરસમજમાં આવશો નહીં અને તમે સીધા જ મામલતદાર અને કૃષિ પંચ આગળ પહોંચો અને ખરીદીનું પ્રમાણપત્ર મેળવો, એ તમારા લાભમાં છે। જય જવાન જય કિસાન।